આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ તેલંગાણા સ્ટેટના ગાઝિયાબાદની મુસ્લિમ એટલે કે ખોજા જ્ઞાતિની યુવતી છે. એમનું એકવાર છૂટું થઈ ગયેલું છે અને હવે બીજી વાર એનું કરવાનું છે. તો એમણે પ્રથમ તો તેલંગાણામાંથી મળી જાય તો સારું, અથવા મુંબઈ અથવા તો ગુજરાતમાં. અને એમની મમ્મીએ જે વાત કરી આ ઓડિયોમાં એ પણ સાંભળજો. એમનું કહેવાનું એમ છે કે વેલ સેટેડ કોઈ પણ હોય તો એમાં ઉંમરનો કોઈ બહુ લાંબો બાદ નહીં આવે એમ. એની ઉંમર આમ તો 25-26 વર્ષની છે. ખૂબસૂરત દીકરી છે. આમાં ફોટો પણ મૂક્યો છે, એનો ઓરિજિનલ ફોટો છે. આપણે ઘણીવાર ડુપ્લિકેટ પણ મેળતા હોય છે, પણ આ ફોટોનો ઓરિજિનલ છે અને ફોટો મેળેલ છે. પણ હિન્દી બોલે છે અને ગુજરાતમાં પણ એની કરવાની ઈચ્છા છે. પણ વેલ સેટેડ એટલે કે વ્યવસ્થિત કમાતા હોય એવા કોઈ પણ યુવાન જો એની સાથે લગ્ન કરવા માગે તો એ કરવા તૈયાર છે. અને વળી પાછું એમને આગળના ઘરના કોઈ સંતાનો હશે તો પણ એને કાંઈ વાંધો નથી. ગરીબ ઘરની દીકરી છે એટલે જો સારું કમાતો વ્યવસ્થિત માણસ હશે તો એમાં મુસ્લિમ હોય, ખોજા જ્ઞાતિનું હોય તો વધારે સારું. નહીં તો હિન્દુ સાથે પણ એને મેરેજ કરવાની તૈયારી છે. તો એનો નંબર આમાં નથી આપ્યો, કારણ કે એને કોઈ ખોટી રીતે હેરાન ન કરે એટલા માટે. મારો નંબર છે, પણ આમાંય તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે તમારે જો આ દીકરી સાથે કાંઈ આગળ વધવું હોય તો તમારે મારા નંબર ઉપર તમારો ફોટો, તમારો થોડો બાયોડેટા અને તમારો મોબાઈલ નંબર કરી અને મારા વોટ્સએપમાં મેસેજ કરવો પડશે. અને તમે મોકલો છો એમાં લખવાનું કે તેલંગાણાની ફરહાના માટે આ મારે મેં મોકલેલું છે. અને તમારી જો મને બધી ડિટેલ ગમશે તો હું એમની સાથે તમારી વાત કરાવીશ. તો આ ખાસ ધ્યાન રાખે. ફોન કરે છે તો ઘણીવાર ડિસ્ટર્બ પણ થાય છે, કેમ કે લગ્ન ઈચ્છુકોના ફોન વધારે આવતા હોય અને આના માટે ફોન કરે તો થોડુંક ડિસ્ટર્બ થાય. પણ જો વિગતો મોકલી અને ફોન કરે તો પણ ચાલે, તો લાંબી વાત ન કરવી પડે એમ. તો ફોટો અને પોતાની ઉંમર, પોતાની આવક અને એનો મોબાઈલ નંબર આવી વિગત જો મોકલશે તો આપણે આમની સાથે વાત કરાવશું. તો આ ખાસ ઓડિયો સાંભળો અને ખૂબ સરસ યોગ્ય જગ્યાએ એનું મળી જાય એવું એના મા બાપની ઈચ્છા છે. એના પિતા નથી, માત્ર માતા જ છે. અને એક એની મોટી બેન છે, એના લગ્ન થઈ ગયા છે. આનું લગ્ન તૂટી ગયું છે એટલે એ નવા લગ્ન કરવા માગે છે. તો આ પૂરો ઓડિયો સાંભળો. હા, લાવ. હા. અરે મારું સર બોલો. હા, બોલું છું. અરે મેં છે ને એક મુસલમાનની છોકરી છે, તલાક વાળી છે, ગરીબ ઘર છે, સમજ્યા? તો એવો સારો છોકરો હોય ને તેને લગ્ન કરવા છે. હમણાં જસ્ટ મને વાત કરી એને. કોણ એ છોકરીએ વાત કરી? આ છોકરી વાત કરી જાજો. આપો તો. હેલો યાલી મદદ. હલો. હેલો. હા, બોલું. શું નામ તમારું? जरा शर्मा रही है मारू भाई. हेलो. हाँ मारू सर, वो जरा शर्मा रही है. हूँ થાય છે? उसकी मम्मी से बात करो. नहीं, हिंदी में बोल रही है? हाँ हिंदी में, वो हिंदी है. अच्छा अच्छा, आप दीजिए निजामाबाद बोलते, निजामाबाद तेलंगाना में. दीजिए, उनको दीजिए. हेलो. हेलो. हेलो। हाँ, क्या नाम है आपका? अरे हमारी लड़की है। अच्छा, आपकी लड़की है? हाँ। आपका क्या नाम है? मेरा मकबूल बेगम नाम है। मकबूल बेगम। और कहाँ से आप? निजामाबाद। निजामाबाद। अच्छा, और निजामाबाद ही रहती है? हाँ। और आपकी लड़की वो भी वहाँ पर रहती है? हाँ, हमारे मेरे पास रहती। अच्छा, तलाकशुदा है। क्या नाम है उनका? फरहाना बेगम है नाम। फरहाना बेगम। हाँ। अच्छा अच्छा, उसकी पहले शादी हुई थी? हाँ हुई थी। कितने साल पहले? 5 साल पहले हुई थी। 5 साल पहले। कहाँ पर? आदिलाबाद। अहमदाबाद? आदिलाबाद आदिलाबाद। आदिलाबाद। वो किस सिटी, किस स्टेट में आता है? ये निजामाबाद के आगे 2 घंटे का रास्ता है। अच्छा अच्छा, निजामाबाद वो कौन से स्टेट में है? निजामाबाद हैदराबाद। हैदराबाद की इसमें हैदराबाद का। हाँ हाँ, बराबर बराबर। हाँ, तेलंगाना तेलंगाना है ना? तेलंगाना। जी जी। तो आप सब वहाँ पर रहते हैं तेलंगाना में ही? हाँ तेलंगाना में। अच्छा अच्छा। और कितनी उम्र हुई आपकी लड़की की? कितनी मैंने 25।
25 है। 25 साल हुई, बराबर बराबर। तो आपको शादी वहाँ पर तेलंगाना में ही करनी है या गुजरात में? यहाँ पर यहाँ से कर जी जी पैगाम लगाते मुंबई पर। हाँ जी, कहाँ आप पर? अच्छे जी बोलिए बोलिए। आप अच्छा लड़का देखो बच्ची के लिए, बच्ची अच्छी है, वो तो परिवार है। वो तो ठीक है, मैं तो यूट्यूब में डालूंगा। तो आपको हाँ। गुजरात का लड़का चाहिए या तेलंगाना में करना ही है? तेलंगाना में देखो ना अच्छा आपको। अच्छा, पहले अगर मिल जाए तो तेलंगाना में करनी है, वरना गुजरात में भी चलेगा, ठीक है ना? हाँ ठीक है। अच्छा अच्छा, कितनी पढ़ी लिखी है? नहीं, आपकी हाँ? लड़की कितनी पढ़ी लिखी है? 10 पढ़ी है, 10वीं पास है। 10वीं पास है। और हाँ, जी जी जी, हिंदी पढ़े वाली है, 10वीं पास है। मेहंदी का डिजाइन आता बच्ची को। मेहंदी के डिजाइन आता है, हाँ बराबर। और आपको जो शादी करनी है मोमेडियन में ही करनी है या हिंदू में भी चलेगा? नहीं, इसमें बताओ ना आपने तो उसमें हिंदू चलेगा। हाँ हिंदू देखिए, हिंदू। મારું સર जी, આપણે હું મુરાદભાઈ બોલું છું. બોલો, બોલો, આના બોલો. ઘરે હું જરા આવેલો તો એને કીધું મને મારી છોકરી આમ આમ છે એમ કે. તો એટલે તમે ક્યાં રહ્યો છો? હું તો ઉમરગામ રહું. ઉમરગામ એટલે ગુજરાતમાં, બરાબર ને? ના, ગુજરાત પેલું ગામ ગુજરાતમાં મારે ત્યાં શું એટલે અને આ લોકો તમારે ત્યાં આવ્યા છે એમ? આ લોકોને હું આ લોકોને ઘરે આવ્યો છું હમણાં કંઈક અચ્છા, કામ. તમે હૈદરાબાદ બાજુ ગયા છો એમ ને? ના, હું નિઝામાબાદ, હૈદરાબાદ નહીં. અહીંથી હૈદરાબાદ છે ને 175 કિલોમીટર લાંબુ પડે. નિજામાબાદ, બરાબર. એટલે તમારે કાંઈ સંબંધી થાય? સંબંધ એટલે ઓળખાણમાં થાય. ઓળખાણમાં થાય, બરાબર. બીજા અમારા ગામવાળાના ઘરે આવેલો ને તો એ મને અહીંયા લેતો આવ્યો તો જરા આની વાત કરી તો મેં કીધું, કોણ છે ભાઈ, જો થતું હોય તો તારી ઈચ્છા હોય તો. ના થઈ જાય, આરામથી થઈ જાય. આપણે યુટ્યુબમાં મૂકશું ને એટલે તરત થઈ જાય, બરાબર. પણ એમણે હિન્દુમાં કરવી છે, મુસલમાનમાં જ કરવી છે કે હિન્દુમાં પણ હાલશે? ચાલે હે, અને ખોજાનો છોકરો હતો બી ચાલે. ખોજાનો છોકરો તો હાલે એમ ને? આ ખોજામાં જ હતી પેલા. અચ્છા, ખોજામાં જ હતી. જરા નાથાલાલ હતો, એ આદિલાબાદમાં રહેતો હતો, પાનનો ગલ્લો ચલાવતો હતો. હા, અને કેમ એનું છૂટું કેમ થઈ ગયું? પીઝા બીજા ખાવાની શોખીન છે, લોકો લઈ નતો જતો. હે? હા, તો થોડુંક આજે શું છે, 2 વર્ષ 5 પછીનો ખર્ચો કરવા પડે મારું સાહેબ. હા, એ તો લગ્ન કર્યા હોય તો કરવું પડે, બરાબર બરાબર. લગ્ન કરવા તો કરવા જ પડે, એને કોઈ ઓલું નથી, સમજ્યા? સમજાય ગયું. હા વિશેષ કોઈ હપ્તામાં એક વખત આજ કરી છે 15 દાડે એકદા પીઝા, તો એમાં 50 રૂપિયાના ખર્ચામાં પછી અમારે ઓલો મુન્ના ખોજા હતા જુનાગઢ સાઈડમાં. હા મળવાની બહુ શીખણા રે. હા. આપણે અમરેલી વાળા હારા, ભાવનગર વાળાની ખોજા હારા. સાચી વાત. મુન્ના છે ને એ જરા ગડબડ વાળા, એટલે હા. બપોરની નુકસાન વાયલા કરે. એમ ને. હા. ખરાબ નથી કહેતા, પણ એક વાત છે એમ. નહીં, પણ અમારા અહીંયા બાબરામાં તો બહુ ખોજા સુખી છો. મને ખબર ને, અમારી સોસાયટી છે તો હું હા, આખી સોસાયટી છે અને મોટા જીન ને સ્પિનિંગ મિલ ને બીજી સંસ્થો છે ને, અમારા કાકીજી સાથે બાબરાના જ હતા. હે. બાય બિચારા કે દોહલો હતો, પણ એની હું સેવા કરી. હે. બાબરાનું નામ બાબુ ભૂલી ગયો. સુરતમાં રહે, પુલ પાટિયામાં રહ્યા જ. હા, બરાબર. અમરેલીમાં રહેતા હતા. હા. અમરેલીમાં ગાયત્રી નગર છે ને, દુકાન હતી કરિયાણાની. બરાબર. હાર્ટ એટેક આવી ગયું. હે. છોકરા બધા ભેગા થઈ લોકો, સમજ્યા? બરાબર. અહીંયા જરા ધમાલ થઈ ને પછી ઊન પાટિયા વૈયા ગયા હતા. મુસલમાન વસ્તી વધારે ને. હા. ઓલો જરા શક્તિમાં તેમ. એમ. પેલા કુરકુરિયા ને થતા, કુરકુરિયાનો ધંધો કરે, ટેમ્પો બે લઈને સવારે નીકળી જાય, સાંજે આવે 5-6 વાગે પાછા. હે. એટલે આ અમારા કાકાજી હારાની વાત કરી હોય, બાબરાની ભાઈ તમને કહો ને એની વાત કરી તમને. એની વાત કરી. આ લોકો છે તમારા ઓળખાણમાં કેવી રીતે આવ્યા? આ એક અહીંયા અમારે સદુરભાઈ કરીને જતા હતા. ત્યાં નિઝામાબાદમાં, હૈદરાબાદમાં. હા, બરાબર. સમજો. મને તો છે ને આપણે ફરવા જઈએ. હા. એની જીપ છે, અમે એની જીપ લઈને અહીંયા આવ્યા. બરાબર. હા. બીજા બિચારા એને જ નાખ્યું. હા. એમ. તો જોયું તો એની મમ્મીએ મને વાત કરી, તો ભાઈ મેં કીધું છે નંબર, તમે એને વાત કરો તો થાય. હા, બરાબર. હા. ના, ગુજરાતમાં તો મળી જાય. ગુજરાતમાં તો મળી જાય, આરામથી મળી જાય, બરાબર ને? મુંબઈ બાજુ મળે ને તો એને વધારે ઇન્ટરેસ્ટ છે. તો કાંઈ આપણે તો જો આપણા યુટ્યુબમાં મેલશું, બરાબર. એમાં જો તેલંગાણા હમણાં જરા નહીં મૂકતા, એ જરા બીમાર છે ને, જરા હારી થઈ જવા દે. નહીં, એવું જરૂર નથી કે સારું. તમે જૂનો ફોટો મોકલો ને. જૂનો ને ફોટો મોકતા એનો નવો જ છે. હા. પણ વાત ચાલુ છે કે ન જરા કરતા, સમજ્યા? હા. તો પછી તો અત્યારે વાત કરવાની મિનિંગ શું એમ? ત્યારે મૂકજો. અત્યારે વાત કરવાની મિનિંગ શું હોય એ કયો? એ તો મિનિંગ કાંઈ નહીં મળે, પણ કોઈ સાંભળે કારણ જરા ગડબડ થઈ જાય. નહીં, આપણે યુટ્યુબમાં ન મેલીએ તો તેને મળવાનું નથી. મેલશું તો જ મળશે ને. રખને કા હે? हाँ
रख नहीं क्या अरे तू बोल दे रख दो बोल हाँ रख दो बोल हाँ भैया हाँ जी, हाँ रख दो ना यूट्यूब पे। यूट्यूब पे रख दो ना, कोई बात नहीं, कोई बात नहीं, चलो। हाँ। हाँ हाँ हाँ, कोई बात नहीं। तो आप उनका फोटो एक फोटो मुझे भेजिए। अच्छी बात। हाँ, आप आपके लड़के है ना? हाँ हाँ हाँ, उनका फोटो एक भेजिए मुझे, ठीक है ना? हाँ ठीक है। जी जी आपका जी व्हाट्सएप नंबर है ये? जी, ये व्हाट्सएप नंबर है? ये मेरा व्हाट्सएप नंबर है। हाँ, बिल्कुल अच्छी बात। बिल्कुल बिल्कुल। हाँ, भेज दो। ओ भैया को दो ना, भैया को। हेलो। હા हाँ हाँ मारू सर बोलो હા, બસ આમાં ફોટો તમે મોકલી દો। બીજું આપણે મોકલાવી દો। આપણે નંબર આમાં લખવો છે તમારો, આ નંબર એ? આ નંબર મારો છે આ છોકરીઓનો નથી હા, તો છોકરીનો નંબર લખવો છે આમાં? છોકરીનો હમણાં મોબાઈલ નથી એની પાસે હા, તો કાંઈ આપણે નંબર નથી લખતા? નંબર રાખો તમારો ફોન આવે ને પછી મને ફોન કરી દો હું એ લોકોને કાંઈ બી કોન્ટેક્ટ કરી લેવા હા, પાકું, હાલો એમ કરશું, કાંઈ વાંધો મને। ફોન છે મોબાઈલ પણ આના પાસે નથી ના ના, કાંઈ વાંધો નહીં, મને આમાં ફોટો મોકલી દો છોકરીનો, બરાબર ને? ફોટો મોકલાવી દે હા સર આપણે યુટ્યુબમાં મેલશું, બરાબર ને? અને એવું મળી જાય તો હું એવું સારું મળી જાય તો હું કોન્ટેક્ટ કરાવીશ, બરાબર ને? બોમ્બે સાઈડ છે એ બાજુ તો વધારે સારું પાકું પાકું। અને 24-25 વર્ષની ઉંમર છે છોકરીની, બરાબર છોકરી ને? એકદમ રેડી તમારે કોઈ જાતની ખાધી નહીં અરે વાહ, તો સારું યાર, છોકરી દેખાડી સારી હશે। ગુણ લઈ લેવો એમ ને હા વાત તો શું છે ઓલા નસીબ જોગે ઓલા બચકાઈ ગયા જરા એવા તો કંટાળી આમ હા, એવું થયું હોય। ના ના, છોકરી સારી હોય પણ સંસ્કારી હોય, સુંદર હોય। ધંધો ફેલ જાય એવું ફેલ થઈ ગયું ના ના, એવું થતું હોય, કાંઈ વાંધો નહીં, આપણે તો એનું મળી જાય એવું ગોઠવીએ, બરાબર ને? પેલો તમે પેલો ડોહાનું ખેતી હતી ને ઓલો કોળી હતો ખબર હોય તો કાંઈ કાઠિયાવાડમાં હા 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 હા, તો એને મેં ફોન કરેલો તમારા ઉપરથી જોઈને હે હા, મેં કીધું એક મુસલમાની છોકરી છે ભાઈ કરવાની તો બોલ બરાબર। તારે એના 10-15 લાખ રૂપિયા ફિક્સમાં મૂકી દેવા પડે લૂંટેરી તો નહીં મળે હા, એ નહીં, હા પણ મૂકી દેવા પડે મેં કીધું હા, બરાબર હા, દર હપ્તે પાણીપુરી બિસ્કિટ ખાવા લઈ જવા પડે ચોખ્ખી વાત કરેલી એ તો સીધી વાત છે ને। હા હા, ખરી વાત તો મુસલમાન નહીં સાલા મુસલમાન છે પાછા હા, મુસલમાન, આ તો મુસલમાન, એ તો તમે કીધું ને। મેં કીધું તમે વિચાર કરો જયારે તમે વિચાર કાંઈ ફોન કરજો તો તમને એકબીજાને વાત કરાવી દેવા ના ના, રેડી, હા, કાંઈ વાંધો નહીં। તમારે જો આવવું હોય મારી આજે તો તમને ઘરદારી બતાવી દઉં હા, બરાબર, નહીં, આ તો વ્યવસ્થિત માણસો છે। નહીં જોવે આપણે કોઈ રાખા નહીં જોવે હા હા, મારે જવાનો ખર્ચો આપવાનો બસ બીજું કઈ નહીં ના, ખાય તો એમ ને હા હા, અત્યારે મતલબ લગ્ન કરવાના થાય તો શું આપવાનું, શું થાય એને? એની મમ્મી વાત કરો ને કારણ કે આપણે આમાં પછી બહુ ઓલી નહીં ને હા હા હા, नंबर दे दीजिए जी। 73 का देना मैंने 5-6 का। हेलो। हाँ, आपकी लड़की के साथ किसी को अगर शादी करनी है तो आपको क्या देना पड़ेगा? क्या बोले भैया? जी, आपको कोई रकम चाहिए उसमें कि नहीं चाहिए? सिर्फ शादी करनी है ना आपकी आपकी लड़की की? हाँ हाँ जी जी, कोई बात नहीं, नहीं चलो। आप देखो ना लड़के के हिसाब से आपको मालूम होता। हाँ हाँ, कोई बात नहीं। आपके परिवार में और कौन कौन है? और हम लोग का देखो एक बच्ची है शादी हो गई उनकी। मैं हूँ। एक दूसरी बच्ची है उनकी शादी हो गई है? हाँ हो गई। और लड़का है आपका? हाँ लड़का है मगर जरा अच्छा नहीं है, जरा जोरू को लेके चले गई उसको। अच्छा, आपका हस्बैंड क्या करते हैं? आप क्या हमारे हस्बैंड गुजर गए। अच्छा अच्छा, आप विधवा है ना? कोई बात नहीं। और मकान है आपके वहाँ पर गाजियाबाद में? नहीं किराए पे है। किराए पे रहते हैं, ठीक। और काम क्या करती है आप? मैं घरों में काम कर लेती, बर्तन धो लेना कर लेती मैं। अच्छा, कोई बात नहीं। अच्छा, कोई बात नहीं, आपकी लड़की अच्छी है तो आपको वो तो मिल जाएगा कोई ना कोई, ठीक है ना? कोई बात नहीं, कोई बात। अब आप फोटो भेजिए, ठीक है ना? इस नंबर। हाँ हाँ, એક સેકન્ડ હેલો। હા હા મારું સાહેબ બોલો આપણે નામ શું કીધું છોકરીનું? ફરાના તરાના? હા ફરાના હું તમને ફોટો મોકલી પાછો ફોન કરું હા કે હા, ભલે વાંધો નહીં। હા, મોકલો ફોટો મોકલો। હા હા, ફોન કરો તમે ખુદ એમ કહો કે ભાઈ છે વસ્તુ એમ ના કાંઈ તો સરસ લ્યો તો એટલે થાય। હા હા, હેલો, હાલો મારો સાહેબ મોકલાયો ફોટો મોકલો ને। હાલો હું જોઈ લઉં છું, જોઈ લઉં। જોઈ લો હા, કાંઈ વાંધો, સરસ કાંઈ વાંધો નહીં। બંધ કરું કે ચાલુ રાખું? 1 મિનિટ ચાલુ રાખો। આ ચાલુ રાખો ને તો તમને થાય કે છે છોકરી એમ હા, કાંઈ વાંધો નહીં। ના રેડી લ્યો, હાઈ ક્લાસ, સવાલ નથી। મસ્ત વિશાળ છોકરી વધુ અમારી પાસે બેઠી હતી એને જ ફોટો મોકલાય મને તો આવડતું નથી મોકલાવતા એમ ને, હા બરાબર સમજે એને જ બિચારી મોકલાવ્યો અને સીધું સાદું માણસો ગરીબ સમજ્યા એમ ને। ના હાવ ગરીબ હવે બીજું એમને આમ કાંઈ કેટલી ઉંમરના જોઈએ એવું કાંઈ એવું ખરું કાંઈ?
તમે જો પૈસા વાળા છે ને એને પૈસાનો શોખ છે, લૂંટાઈ દુલ્હન એવું નહીં સમજવાનું, સમજાય સમજાય. પણ એટલે પૈસા તો 50 વર્ષ ચાલી જશે. હા રેડી લે. પણ એને વ્યવસ્થિત રાખવા જોઈએ, બસ બીજું કઈ નહીં. હા, મને ઈ પછી પૂછ્યું. હા તો કાંઈ વાંધો નહીં. અને મોટી ઉંમરનો અને કોઈ ઓલો રોટલા બોટલા ઘરવાળા નો નહીં હોય ને તો એને થોડાક પૈસા એને સેફટી માટે થોડાક એને ફિક્સમાં પૈસા મૂકી દે. હા, હા. કાગળ એની પાસે રાખે તમે કઈ નહીં. આ તો એવું તો મળી જાય આરામથી, બરાબર. આ તો કાગળ ભલે એની પાસે રાખે, આ તો ભાગીને આવી જાય એવી નથી. હા બસ ભાગે પણ એમ એવું કે ન તરાસ નહીં દેવા દો અને ભાગ- લૂંટાઈ દુલ્હન નહીં મળે. હા બસ ભાગે એવું ન હોવું કારણ કે જોઈએ, મારે બરાબર? એના 10 વર્ષથી ઓળખો. અચ્છા તમારો સંબંધ 10 વર્ષથી એમ ને? હા 10 વર્ષથી ઓળખો છે, એની નથી ઓળખો. તો ક્યાં સવાલ છે? તમે વચ્ચે હોય એટલે બીજો ક્યાં પ્રશ્ન છે પછી? 10 વર્ષથી ઓળખો. હા, ઈ સાથે એ લોકોને બધું બતાવી દેવાનું, પછી ચાલુ થાય પછી લોસાનો ઓલું થાય. ના આપણે તો બધું તમે 10 વર્ષથી ઓળખો છો અને બાકીનું હા, મેં બધું ઓળખો. મેં તો જો તમને કહું થોડા કાગળ ઉપર સહી કરી આપો. અરે વાહ સરસ સરસ. 2 વાર ફોન કરેલો મેં તમને. 2 વાર વાત થઈ છે. ના ના રેડી તમારે આ નંબર બી આપેલા હૈદરાબાદના છોકરાના છે, એને ના ના રેડી રેડી. તમને કર્યું. આનું આરામથી થઈ જાય, તમે ચિંતા આપણે કરતા શું છે ગરીબ માણસ છે, ભલે 400 મહિના વરજી લાગે પણ સારું કરજો એમ. ના ના એ તો થઈ જાય આરામથી. એટલે એક વાત કરું છું, કોઈ આપણે અર્જન્ટ નથી એમ, સમજ્યા? ના ના પાકું. ના ના વહેલા શું થઈ છે ઓલો જરાક આવે ને પ્રેગ્નન્ટ હતી ને જરા હારી થઈ ત્યારે હા 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 તો છોકરો આવીને જરા ઓફ થઈ ગયેલું છે ને તો 2000 ટેન્શનમાં છે. છે સમજાય બરાબર. બાકી બધું રેડી, કોઈ જાતનું તમારે એ નહીં. પણ એમ કે ભાઈ એને ચોખ્ખું જ કહેવાનું, ભાઈ તારે હપ્તામાં કોઈ આઈસ્ક્રીમ છે, કોઈ પીઝા છે, 15,000 એને શોખ ખરો એમ. એ તો જલસા કરાવે એવો જ હોય ને, એ બરાબર ને? હા જલસા કરે જો ભાઈ, એને છે ને જલસા જ કરવા છે, મતલબ હા, ભરતી રાખવાનું છે. રેડી. પણ હવે 50 રૂપિયામાં શું જલસા છે, ફૂલની પાકડી જેવું. એવો તો ખર્ચો કરવો પડે. ના, પણ લૂંટેલ દુલ્હન જેવું નહીં મળે, સમજે? આજે તમે સમજો કે કોઈ સિટીની અંદર પાણીપુરી ખાવા જાય, બરફના ગોળા ખાવા જાય છે ને લોકો. સમજાય. એને જો ન જાય તો આની હા. ઉંમર કેટલી છે? ઉંમર 25 વર્ષ. પાકું છે? મને ઉંમર થોડીક વધારે કેમ લાગી? ના એ તમને દેખાય હેવી છે જરા શરીરમાં. શરીર થોડુંક મોટું છે એટલે જ ને. મોટું છે, હેવી બાકી છે. ઉંમર તો નાની છે, બરાબર ને? એ તો હજુ ફોટામાં થોડીક મોટી તમે ફેસ તો કહેજો હા તો ઓર થોડીક મોટી દેખાય. હમણાં ડિલિવરી ઓર મોટી થઈ ગયેલી છે હે હા સમજાય. થોડીક, એટલે મામૂલી એમ થોડોક 19-20 જેવું શરીર થોડુંક વધ્યું પણ દેખાવ તો હાઈ ક્લાસ છે. એક નંબર તમારે. આ તો અમારો ખોજા મૂર્ખા ચાને છોડે બોલો. એક line આવે છે ને, બેટી મેરી પાસ કે દેખતા રહો એવી છે. તમારે એક ખોજામાંથી એક ભાવનગર વાળાનો ફોન હતો. જો ઈ હા. બીજું આગળના ઘરવાળા રહ્યા એને આગળના ઘરના દીકરા દીકરી હોય તો હાલે ને, એમાં તો વાંધો નથી કાંઈ. હાલે હા બસ એ જરા હું પૂછીને ફોન કરું પાછું. એ પાછું આ રેડી જરાક પૂછી લેજો એને કે આગલા ઘરના કોઈ દીકરા દીકરી હોય તો હાલે ને, એવું પૂછી લો તો અમને. પૂછી લે. હમણાં પૂછીને કહું કે તમને આ પૂછીને કયો આપો હોય તો આપો. તો વાત आगे घर का कोई लड़की लड़का उधर चलेगा, आगे घर को करेगा, थोड़ा उम्र का आदमी रहेगा भावनगर में, तो लड़का लड़की उधर चलेगा, मतलब होएगा तो ऐसा हाँ चाल है एम के હાલે ને, આગળના દીકરા દીકરી હોય તો બરાબર ને. હા ચાલે કીધું છે ચાલે. હા તો રેડી કાંઈ વાંધો નહીં, આપણે મળી જાવ. કાંઈ વાંધો નહીં. પણ બિચાર સુખી થવા જોઈએ. અરે એ હાઈ ક્લાસ બંગલા વાળા મળે હવે પછી. ક્યારેક છે તો કાંદાની ચટણી ખાઈ લે, ક્યારેક ટમેટાની ખાઈ લે, એવો હાથ છે એનો. ના ને ભાઈ ના, એ તો હાઈ ક્લાસ. આવક કઈ છે નહીં, સમજ્યા તમને? શોખીન છે વાત. ના ના રેડી ના ના મળી આપણે તો એને. બિચારે ઓલો તૂટ્યું હા તો ત્યાંથી જરા ઓલું પ્રેગ્નેન્ટ હતી ને આવી ગયેલી અહીંયા, સમજ્યા? સમજાય ગયું. હા બરાબર. હા તો એ જરા એને ઓલું બચ્ચું પશુ હોય ને, ઓલું બચ્ચું તો કરે જ બી નહીં એમ છે. હે હા. જીવતી રહ્યો ને તો ગમે તેમ કરીને નોકરી કરીને પાડે, તેમ ત્યાં કરે, પણ છે નહીં એનું શું કરવાનું? અચ્છા બાળક નથી એટલે તો બરાબર. વાતમાંથી વાત નીકળી. હા તો અમે આ તો પેલા તમારો વિડીયો સંભળાવ્યો, ઓલો બગીચા વાળો નથી તમારો બગીચો કઈક છે ઓલી હા બાજુ. રેડી. હા મેં કીધું આ જોઈ લે, આ સાંભળી લે, પછી તને ઈચ્છા પડે તો આપણે એને ફોન કરીએ. હા રેડી સમજાય ગયું. સમજ્યા? તો તમને ફોન કર્યો. ચલો ત્યારે હા, મારે છે બહુ ના ના તમારો time મળી લઈ જાય હાઈ ક્લાસ મળી જાય ને. હાઈ ક્લાસ આપણે તમને ઉતાર નથી, 100 મહિના વરસ જાય તો વાંધો નથી. ના ના એટલું નહીં જાય તમારે, જોવો ને. એક વાત કરું છું તમને. ના ના રેડી કાંઈ વાંધો નહીં. હા એટલે અહીંયા શું છે, છોકરીઓ વધારે છોકરા ઓછા છે. મુસલમાનો શું છે હમણાં આપે ને હું વાત તો કરું. હા અહીંયા નિઝામત બહુ છોકરીઓ. તો પછી તમે કોન્ટેક્ટ રાખજો. અહીંયા હા. છોકરીઓ નથી ગુજરાતમાં, બરાબર. અને પૈસા થાય. વાળા બહુ છે અને લગ્ન કરશે તમ તારે. અને હા, તો થાય. જ્ઞાતિ બાદે ઘણે નહીં હોય, બરાબર. તો અહીંયા શું છે પણ થોડા પૈસા પણ રિક્ષા વાળા એના બાપને લઈ દેવા પડે. જો હમણાં ખોજણી કરી આદિલાબાદમાં હા તો એને એક રિક્ષા લઈ આપે એના બાપને. હા બેકાર તો દારૂ લ્યો હા તો બરાબર. છોકરા વાળા એ ખોજા જ છે ને. તો ના, ના, પૈસા વાળા છે તો એમાં હું છોકરી હારી હતી. નહીં વ્યવસ્થિત દીકરીઓ મળતી હોય ને તો પૈસા ખર્ચવા વાળા છે આ માણસો. હા તો બીજું કઈ નહીં, ઓલો રિક્ષા લઈ જાય તો ઘરનું એનું હાયલા કરે. છોકરી લઈ જાય તો હાયલા. આનું ઘર બંધાઈ જાય, બે થઈ જાય ને. આનું ઘર બંધાઈ જાય તો એને ઓલા અમદાવાદ કાલે જ રિક્ષા લઈ જાય. આને જ વાત કરી. રિક્ષા મેં જોયું નથી, પણ એને વાત કરી હું તમને કરું છું. ના એ સારું જ કહેવાય. સારું જો રિક્ષા આદિલાબાદમાં ખોજા સોસાયટીમાં જ રહે. એમને રિક્ષા રહી 3 લાખ ની આવે, બરાબર.
તો 3 લાખમાં થતું હોય તો કોણ મેલે? હાલો નહીં આમને કાંઈ 1 લાખ જોડી લઈ જાય 1 લાખ 1.5 લાખ તો પછી તો એટલું તો ખર્ચો કરી શકે માણસ, બરાબર? એક વાત કરું તમને અહીંયા હવે આનું શું કન્ડિશન છે મને નથી ખબર પણ એક વાત કરું તમને. ના આ તો હવે બીજી કોઈ છોકરી હોય ને બીજી છોકરી હા 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 કોઈ મળી હોય તો ભાઈ અમારા વૈસા અમારા આદમી કામ નહીં કરતા તો બોલ પૈસા વાત થાય પૂરી. રેડી. ના તો તમે છે ને આ લોકોને યાર સંપર્કમાં રહેજો. આપણે એવું હોય તો એને પાસે મારો નંબર મારી પાસે એનો નંબર બી છે રાતે વાત થાય એનો ઓલો છોકરો આવે ને ત્યારે. બસ એની વાતચીત ચાલુ રાખજો. આપણે ગમે એવું ગોઠવી દઉં, બરાબર ને? અહીંથી વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.